વાત કરીએ મિડલ ઈસ્ટમાં થઈ રહેલા યુદ્ધની મહેસાણાના ઉદ્યોગો પર થયેલી અસરની, તો મહેસાણા જિલ્લો રોડ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ્સ અને મશીનરીનું એક મોટું હબ ગણાય છે. અહીં મેન્યુફેક્ચર થતા સાધનો માત્ર ભારતના જ ડોમેસ્ટિક માર્કેટમાં નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ સપ્લાય થાય છે. સમગ્ર ભારત દેશમાં બનતા હોટ મિક્સ પ્લાન્ટ, આસ્ફાલ્ટ પ્લાન્ટ અને બેચ મિક્સ પ્લાન્ટ્સમાંથી 70થી 80% ઉત્પાદન માત્ર મહેસાણામાં જ થાય છે. અહીંથી તૈયાર થયેલો માલ મિડલ ઈસ્ટ, આફ્રિકન દેશો અને લેટિન અમેરિકા સુધી એક્સપોર્ટ કરવામાં આવે છે. પરંતુ હાલના યુદ્ધના માહોલે આ ધમધમતી મજબૂત બિઝનેસ ચેઇન પર બ્રેક લગાવી દીધી છે. લોજિસ્ટિક જે પાર્ટ છે, અમે એ લોકો જે પ્રોડક્ટ અહીંયા બનાવીએ છીએ અને કન્ટેનરોમાં અમે લોકો લોડ કરીને જ્યારે શિપ કરતા હોઈએ મિડલ ઈસ્ટના કન્ટ્રીમાં, લાઈક સાઉદી અરેબિયા, ઇજિપ્ત છે, સિરિયા છે, દુબઈ છે, તો એ લોજિસ્ટિક કન્ટેનરોના ભાડા 30-35% હાલ વધારે આવે છે એકાદ મહિનાથી. અને હજી એ બી નક્કી નથી કે કેટલું વધારે થશે હજી બી. આ તો શરૂઆત છે. કદાચ જો યુદ્ધની પરિસ્થિતિ જો ના બદલાય કે ઓછી ના થાય તો હજી બી વધી શકે છે. તો ડોમેસ્ટિક માર્કેટમાં હાલ ભલે અસર ઓછી દેખાતી હોય પરંતુ એક્સપોર્ટ પર નપતા મહેસાણાના અનેક એકમો માટે આ સમય અત્યંત કપરો બની રહ્યો છે. જો આ યુદ્ધ લંબાશે તો એના લીધે અસર આવશે ફ્યુઅલ ચાર્જીસ પર, એઝ વેલ એઝ ડોમેસ્ટિક ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક ફોર એક્સપોર્ટ. આ બધાના બિઝનેસ પર અસર આવી શકે.